ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે યુનિવર્સલ ગેટ બે ગેટ છે, જેમ કે નોર એન્ડ નેન્ડ, અને આ બંને યુનિવર્સલ ગેટ કહેવાય છે કેમ કે આ બંને ગેટથી કોઈ પણ સર્કિટ બનાવવી પોસિબલ છે. તો એવી જ રીતે યુનિવર્સલ સર્કિટ મક્સને માનવામાં આવે છે કેમ કે યુઝિંગ મક્સ આપણે કોઈ પણ સર્કિટ બનાવી શકીએ છીએ. આપણે સ્ટાર્ટ કરીએ મક્સથી બેઝિક ગેટ્સ બનાવવાનું. ફર્સ્ટ સ્ટાર્ટ વિથ એન્ડ ગેટ, એન્ડ યુઝિંગ મક્સ. તો એન્ડની આઉટપુટ ઇક્વેશન થાય a ડોટ p, અને અહીંયા એનું ટ્રુથ ટેબલ 0 0 0 1 1 0 1 1, અને y એન્ડ આઉટપુટ. તો જ્યારે b 0 0 હોય ત્યારે આઉટપુટ 0 મળે. 0 ડોટ 1 0, 1 ડોટ 0 0, 1 ડોટ 1 1. તો આ થઈ ગયું ટ્રુથ ટેબલ. હવે આપણે મક્સની જે આઉટપુટ ઇક્વેશન છે y મક્સ, એને કન્વર્ટ કરવાની છે abમાં, અને એની રિયલ ઇક્વેશન શું છે? તો લેટ્સ આપણી પાસે 4:1 મક્સ છે, તો એના 4 ઇનપુટ હશે, I0, I1, I2 એન્ડ I3. 4 ઇનપુટ, તો સિલેક્શન લાઇન 2 હશે, S1 એન્ડ S0. તો y મક્સની ઇક્વેશન થશે S1 બાર S0 બાર, જ્યારે બંને 0 0 હોય ત્યારે I0 ડેટા લાઇન સિલેક્ટ થશે, પ્લસ S1 બાર S0 I1, પ્લસ S1 S0 બાર I2, પ્લસ S1 S0 એન્ડ I3. તો આ બધી ઇક્વેશન છે S1 S0 અને ઇનપુટના ફોર્મમાં છે. તો આપણે આ બધાને કંઈક એવી વેલ્યુ સાથે પુટ કરશું કે આઉટપુટ A અને B ના ફોર્મમાં મળે. તો અહીંયા એન્ડ ગેટમાં કંટ્રોલિંગ ઇનપુટ આપણા હતા A અને B. તો આપણે y જે મક્સ છે આપણી પાસે, એના y ના આઉટપુટમાં A અને B લઈ આવવા માટે ઇનપુટમાં કોઈ એક જગ્યાએ A પુટ કરવું પડશે અને કોઈ બીજી જગ્યાએ B પુટ કરવું પડશે, અને એના ઇનપુટ A B 0 અથવા 1 ના ફોર્મમાં જોશે. તો આપણે અહીંયા કંટ્રોલિંગ ઇનપુટ S1 એન્ડ S0 છે. તો લેટ્સ આપણે S1 ને A થી રિપ્લેસ કરીએ અને S0 ને B થી કનેક્ટ કરી દઈએ. તો હવે આપણી ઇક્વેશન થઈ ગઈ A બાર B બાર. જ્યારે A બાર અને B બાર હશે ત્યારે I0 ડેટા લાઇન સિલેક્ટ થશે, પ્લસ A બાર B હશે ત્યારે I1 ડેટા લાઇન સિલેક્ટ થશે. હવે જ્યારે S1 એટલે કે A, S0 એટલે કે B, ત્યારે I2 સિલેક્ટ થશે, પ્લસ A અને B હશે ત્યારે I3 ડેટા લાઇન સિલેક્ટ થશે. તો હવે આપણે જોઈએ જ્યારે કેસ 1 કે જ્યારે A ઇક્વલ ટુ 0 હોય એન્ડ B ઇક્વલ ટુ 0 હોય, તો આપણે જ્યારે y મક્સ ઇક્વેશનમાં A અને B ની વેલ્યુ પુટ કરશું ત્યારે આપણને શું મળે છે? 0 બાર 0 બાર I0, પ્લસ 0 બાર 0 I1, પ્લસ 0 0 બાર I2, પ્લસ 0 0 I3. તો 0 ઇન્ટુ સમથિંગ 0, અહીંયા પણ 0 ઇન્ટુ સમથિંગ એટલે કે 0,
અને અહીંયા પણ 0 ઇન્ટુ સમથિંગ એટલે કે 0. અહીંયા 0 બાર એટલે કે 1.0 બાર એટલે કે 1.i3. તો જ્યારે એ બી અહીંયા વેલ્યુ પણ પુટ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ અહીંયા વાય મક્સના ઇક્વેશનની જગ્યાએ વાય મક્સની સર્કિટથી જ ડિસાઇડ કરી શકો કે આઉટપુટ શું હશે. જ્યારે સિલેક્ટ લાઇન 0 0 હોય ત્યારે ઓબ્વિયસ વાત છે વાય છે એ i0 ડેટા લાઇન સિલેક્ટ કરશે. તો અહીંયા આપણને મળી ગયું i0. હવે જ્યારે એ અને બી 0 0 હોય ત્યારે આપણે આઉટપુટ જોઈએ છે 0, કેમ કે આપણે આ સર્કિટને એન્ડમાં કન્વર્ટ કરવી છે. તો અહીંયા i0 ની જગ્યાએ શું આવશે 0, કેમ કે વાય મક્સને આપણે ઇક્વલ કરવું છે વાય એન્ડ સાથે. તો જ્યારે a ઇક્વલ ટુ 0 એન્ડ બી ઇક્વલ ટુ 0 હોય ત્યારે વાય મક્સનો આઉટપુટ છે i0 એન્ડ વાય એન્ડનો આઉટપુટ છે a ડોટ બી. અને જ્યારે એની વેલ્યુ 0 અને બીની વેલ્યુ 0 હોય ત્યારે i0 હશે આપણું 0. હવે નેક્સ્ટ કેસ અહીંયા જોઈએ કેસ 2, કે જ્યારે a ઇક્વલ ટુ 0 હોય અને b ઇક્વલ ટુ 1 હોય. તો આપણે હવે ઇક્વેશનમાં a અને બીની વેલ્યુ પુટ કર્યા વગર પણ અહીંયાથી ચેક કરી શકીએ કે જ્યારે a ઇક્વલ ટુ 0 હોય અને b ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણી i1 ડેટા લાઇન સિલેક્ટ થશે. તો વાય મક્સ ઇક્વલ ટુ આપણને મળશે i1 અને વાય એન્ડ મળશે a ડોટ બી. તો જ્યારે a ની વેલ્યુ 0 અને b ની વેલ્યુ 1 હોય ત્યારે આપણે આઉટપુટ મળશે 0. હવે આપણે વાય મક્સ જોઈએ છે ઇક્વલ ટુ વાય એન્ડ. તો વાય મક્સની વેલ્યુ છે i1 અને વાય એન્ડની વેલ્યુ છે 0. તો આપણને i1 ની વેલ્યુ મળી ગઈ 0. હવે કેસ 3 જોઈ લઈએ. જ્યારે a ઇક્વલ ટુ 1 હોય અને b ઇક્વલ ટુ 0 હોય. તો વાય મક્સ જ્યારે a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 0 હોય ત્યારે i2 ડેટા લાઇન સિલેક્ટ કરશે. તો તમે અહીંયા વેલ્યુ પુટ કરીને જોશો કે a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 0 હોય ત્યારે તમને વાય મક્સની વેલ્યુ મળશે i2. અને વાય એન્ડની વેલ્યુ જોઈ લઈએ a ડોટ બી, જેમાં a ની વેલ્યુ 1 અને b ની વેલ્યુ 0. તો આપણને આઉટપુટ મળશે 0. હવે વાય મક્સનું આઉટપુટ જોઈએ ઇક્વલ ટુ વાય એન્ડ બરાબર, કેમ કે વાય મક્સને કન્વર્ટ કરવાનું છે એન્ડમાં. તો વાય મક્સ આપણને આઉટપુટ આપશે i2 અને વાય એન્ડ આપે છે 0. તો i2 ની ફિક્સ વેલ્યુ થઈ ગઈ 0. હવે કેસ 4 જોઈ લઈએ. જ્યારે a ઇક્વલ ટુ 1 હોય અને b ઇક્વલ ટુ 1 હોય. તો અહીંયા જ્યારે મક્સની સિલેક્ટ લાઇન પર a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 1 રાખશું ત્યારે i3 ડેટા લાઇન આપણને આઉટપુટમાં મળશે. તો અને જ્યારે આપણે વાય મક્સની ઇક્વેશનમાં a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 1 રાખશું ત્યારે વાય મક્સ આપણને આઉટપુટ આપશે i3 અને વાય એન્ડની વેલ્યુ મળશે a ડોટ બી એટલે કે 1.1 વિચ ઇઝ ઇક્વલ ટુ 1. હવે વાય મક્સનું આઉટપુટ હોવું જોઈએ વાય એન્ડ બરાબર. તો વાય મક્સ આપે છે i3 અને વાય એન્ડ આપે છે 1. તો i3 ની વેલ્યુ મળી ગઈ 1. હવે આપણે ફાઇનલ બધી વેલ્યુ પુટ કરી દઈશું વાય મક્સમાં. તો અહીંયા S1 ને આપણે a કનેક્ટ કરશું, S0 પર આપણે b કનેક્ટ કરશું અને આપણી પાસે 4 ઇનપુટ છે i0, i1, i2 એન્ડ i3. તો i0 પર આપણને વેલ્યુ મળેલી છે 0. તો i0 પર આપણે 0 કનેક્ટ કરશું, i1 પર 0 મળેલી છે તો 0 કનેક્ટ કરશું,
I2 પર પણ આપણને 0 મળેલી છે અને I3 પર આપણને 1 મળેલી છે. તો અહીંયા આવી ગયું 1 અને આ આપણું ymax ઇક્વલ ટુ મળશે y_end. હવે ymaxની ઇક્વેશન જોઈ લઈએ. ymax ઇઝ ઇક્વલ ટુ જ્યારે a બાર b બાર હોય ત્યારે I0 મળે પ્લસ જ્યારે a બાર b હોય ત્યારે I1 મળે પ્લસ a b બાર હોય ત્યારે I2 મળે અને પ્લસ a b હોય ત્યારે I3 મળે. હવે a બાર b બાર a અને b કોઈ પણ વેલ્યુ હોઈ શકે પણ I0 ની વેલ્યુ ફિક્સ છે 0. તો અહીંયા 0 પુટ કરી દેશું પ્લસ a બાર b I1 ની વેલ્યુ પણ 0 છે પ્લસ a b બાર એટલે કે I2 ની વેલ્યુ પણ 0 છે અને a b I3 અને I3 ની વેલ્યુ 1 છે. તો 0 ડોટ એનીથિંગ 0 મળશે, 0 ડોટ સમથિંગ 0 મળશે, 0 ડોટ સમથિંગ 0 મળશે અને a b ડોટ 1 અહીંયા મળશે a b. 0 પ્લસ a b એટલે કે a b. તો આપણને ymax નું આઉટપુટ અને y_end નું આઉટપુટ ઇક્વલ મળી ગયું. તો આ સર્કિટ કન્વર્ટ થઈ ગઈ મક્સની એન્ડમાં. હવે આ તો 4:1 મક્સ થયું. તો અહીંયા જે મક્સ છે 4:1 એમાં આપણે 4 ઇનપુટ લાઈન અને 2 સિલેક્શન લાઈન અને ઇન્ટરનલ સર્કિટમાં ઓબ્વિયસ વાત છે કે 4:1 માં ગેટ્સ વધારે યુઝ થયા હશે કમ્પેર ટુ 2:1. તો આપણે ટ્રાય કરશું કે 4:1 ની જગ્યાએ આપણે એન્ડ ગેટ 2:1 મક્સથી બનાવીએ. તો જ્યારે આપણે 2:1 મક્સ યુઝ કરીએ ત્યારે સિલેક્શન લાઈન આપણી પાસે એક જ હશે S0 અને ઇનપુટ લાઈન 2 હશે I0 એન્ડ I1 અને અહીંયા આપણું ymax. તો ymax ની ઇક્વેશન થશે જ્યારે S0 બાર હોય ત્યારે I0 મળે અને જ્યારે S0 હોય ત્યારે I1 મળે. હવે જોઈ લઈએ કે જ્યારે આપણે ઉપર સિલેક્શન લાઈન 2 હતી ત્યારે આપણા બંને ઇનપુટ અહીંયા આપણે પુટ કરી શકતા હતા. હવે આપણી પાસે એક જ સિલેક્શન લાઈન છે તો અહીંયા a પુટ કરી દઈએ અને જે આ બંને ઇનપુટ છે એ આપણે 0, 1 અથવા b ના ફોર્મમાં પુટ કરશું. તો આપણને ymax અથવા તો અહીંયા ઇનપુટની વેલ્યુ શું આવશે 0 હોઈ શકે, 1 હોઈ શકે, a મળશે અથવા b મળશે. તો આ ફંક્શન આપણે કન્વર્ટ કરવાનું છે ab માં. તો હવે 2:1 મક્સમાં આપણી પાસે સિલેક્શન લાઈન એક જ છે. તો આપણી પાસે બે જ કેસ બનશે કે જ્યારે a ઇક્વલ ટુ 0 હોય ત્યારે શું થશે અને જ્યારે કેસ 2 a ઇક્વલ ટુ 1 હોય ત્યારે શું થશે. તો ymaxની ઇક્વેશન S0 બાર I0 પ્લસ S0 I1. હવે S0 છે અને આપણે a થી રિપ્લેસ કરશું કેમ કે S0 ને આપણે a થી કનેક્ટ કરેલું છે. તો S0 બાર એટલે કે a બાર I0 પ્લસ a I1. તો આ બની ગઈ આપણી ફર્સ્ટ ઇક્વેશન. અને જ્યારે આપણે a ઇક્વલ ટુ 0 પુટ કરશું અહીંયા ત્યારે 0 બાર I0 પ્લસ 0 I1. તો 0 ડોટ સમથિંગ 0 થઈ જશે અને અહીંયા આપણને 1 ડોટ I0 મળશે વિચ ઇઝ ઇક્વલ ટુ I0 અને y_end ઇક્વલ ટુ a ડોટ b છે. તો જ્યારે એની વેલ્યુ પુટ કરશું એ 0 ડોટ b છે અને 0 ડોટ b ઇક્વલ ટુ 0 થશે. હવે ymax ઇક્વલ ટુ આપણે જોઈએ છે y_end. તો ymax ની વેલ્યુ આપણને અહીંયા I0 મળેલી છે. તો ymax ની જગ્યાએ આપણે I0 પુટ કરશું અને y_end ની વેલ્યુ 0 મળેલી છે તો એ અહીંયા 0 પુટ કરી દેશું તો આપણને I0 ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે I1 ની વેલ્યુ ફાઇન્ડ કરશું.
તો y mux ઇઝ ઇક્વલ ટુ S0 બાર I0 પ્લસ S0 I1. હવે S0 બાર એટલે કે A બાર, કેમ કે S0 એ આપણે A કનેક્ટ કરેલું છે, I0 એઝ ઇટ ઇઝ પ્લસ S0. તો S0 એ આપણે A થી કનેક્ટ કરેલું છે એટલે A અને I1. હવે આપણે આ બધામાં A ની વેલ્યુ પુટ કરશું, તો 1 બાર I0 પ્લસ 1 ડોટ I1. તો 1 બાર એટલે કે 0 I0 પ્લસ I1. તો આ થઈ ગયું 0 અને મળી ગયું I1. તો y મક્સ આપણું થઈ ગયું I1 અને આ વેલ્યુ I1 હશે ક્યારે? જ્યારે A ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે. હવે આપણે અહીંયા y એન્ડની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ જ્યારે A ઇક્વલ ટુ 1 હોય ત્યારે. તો A ડોટ B A ઇક્વલ ટુ 1 1 ડોટ B ઇઝ ઇક્વલ ટુ B. અને આપણે ફાઇનલી y મક્સનું આઉટપુટ જોઈએ છે ઇક્વલ ટુ y એન્ડ. તો y મક્સ આપણને મળેલું છે I1 અને y એન્ડ મળેલું છે B. તો I1 થઈ ગયું B બરાબર. તો આપણું 2:1 મક્સ કન્વર્ટ થઈ ગયું A ડોટ B ના ફોર્મમાં. તો જ્યારે S0 એથી કનેક્ટ કરેલું હોય, હવે I0 આપણે કનેક્ટ કરશું I0 થી એન્ડ I1 કનેક્ટ કરશું B થી. તો y મક્સ ઇક્વલ ટુ S0 બાર I0 પ્લસ S0 I1. હવે S0 કનેક્ટ કરેલું છે A થી, તો A બાર I0 પ્લસ A I1. હવે A ની વેલ્યુ તો આપણે કંઈ 0 કે 1 નોર્મલાઇઝ ફોર્મ માટે કંઈ પુટ ના કરી શકીએ, પણ I0 અને I1 ની વેલ્યુ અહીંયા આપણે કનેક્ટ કરેલી છે. તો A બાર I0 છે 0, તો ડોટ 0 પ્લસ A અને I1 આપણે કનેક્ટ કરેલું છે B થી. તો 0 ડોટ સમથિંગ વિલ બી 0 અને A ડોટ B આપણને મળી ગયું. તો y મક્સ કન્વર્ટ થઈ ગયું A ડોટ B ના ફોર્મમાં. જ્યારે આપણે ડાયરેક્ટલી 4:1 મક્સને એન્ડમાં કન્વર્ટ કરવું હોય ત્યારે y મક્સની જનરલ ઇક્વેશન લખી લેવાની કે જ્યારે A બાર B બાર હોય ત્યારે I0 મળશે, A બાર B હોય ત્યારે I1 મળશે, પ્લસ A B બાર હોય ત્યારે I2 અને A B હોય ત્યારે I3. હવે આપણે y મક્સ ઇઝ ઇક્વલ ટુ A B જોઈએ છે. તો અહીંયા આ ટર્મમાં A B છે અને બાકી બધી ટર્મમાં A અને B ના અલગ અલગ કોમ્બિનેશન છે. તો જો આપણે આ ટર્મ એક યુઝ કરવી હોય તો I3 ની જગ્યાએ 1 આવે તો A B ડોટ 1 ઇઝ ઇક્વલ ટુ A B મળે, અને I2 I1 અને I0 એ બધી જગ્યાએ જો 0 0 રાખી દઈએ તો આ બધી મિનટર્મ 0માં કન્વર્ટ થઈ જાય અને એલિમિનેટ થઈ જાય આપણી જનરલ ઇક્વેશન મક્સમાંથી. તો અહીંયા પુટ કરી દઈએ 0 0 0 અને 1. તો આ ડાયરેક્ટ શોર્ટકટ છે કે એન્ડ ગેટમાં આપણે જો મક્સને કન્વર્ટ કરવું હોય તો એની જનરલ ઇક્વેશન લખી અને જે A અને Bનું ફોર્મ રાખવું હોય ત્યાં ઇનપુટ 1 આપી દેવાનું, અને જે ટર્મ છે એને એલિમિનેટ કરવી હોય ત્યાં આપણે ઇનપુટ 0 આપી દેવાનું.